અમદાવાદ ખાતે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટેક એક્સપો ગુજરાત 2026નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ મેગા ઇવેન્ટ આગામી 27થી 29 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. આ એક્સપોમાં 15,000થી વધુ વિઝિટર્સ, 250થી વધુ એક્ઝિબિટર્સ અને 10થી વધુ નિષ્ણાત વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને આ ક્ષેત્રના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે. લોન્ચિંગ પ્રસંગે ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમ નાગરાજન આઈએએસે એઆઈ અને ગ્રોથ આ વિષય પર વક્તવ્ય આપતા વહીવટમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ડિજિટલ પ્રતીકે માર્કેટિંગ અને ગ્રોથ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. બીકન ઓફ રાઇઝિંગ ઇનોવેશન એન્ડ એઆઈની થીમ સાથે યોજાનાર આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ, રોકાણકારો અને ટેકનોલોજીને એક મંચ પર લાવી એઆઈ આધારિત વિકાસને વેગ આપવાનો અને ગુજરાતને અગ્રણી ટેક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે, કે જેથી ગુજરાતી ટેકનોલોજીનો વેગ વધે અને એમએસએમઈઝ અને એસએમઈઝના દરેક લોકોને તેનો લાભ ગુજરાતમાં જ મળી રહે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ નીરવ શાહ, કોર ટીમ મેમ્બર ઓફ ટેક એક્સપો ગુજરાત. 2024માં અમે ફર્સ્ટ ટેક એક્સપો કર્યો એન્ડ ઇટ્સ અ ગુડ રિસ્પોન્સ. અત્યારે અમે 26માં બીજો આનાથી પણ મોટો ટેક એક્સપો કરી રહ્યા છે, જે ગુજરાતના બિઝનેસીસને એક નવો એડવાન્ટેજ કહી શકાય આપશે. તો અમારો કોર મોટિવ છે કે અમે જે લેટેસ્ટ ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી, એઆઈ એને રિલેટેડ જેટલી પણ પ્રોસેસીસ છે, એઆઈ ઇનેબલ્ડ પ્રોસેસીસ જે બિઝનેસીસને હેલ્પ થાય, એને રિલેટેડ જેટલી પ્રોડક્ટ્સ છે જે અગેન એસએમઈઝ, ગુજરાતની એસએમઈઝ અને એ સેક્ટરને હેલ્પફુલ થાય, તો એ અમે એક પ્લેટફોર્મ પર લાવવાનો ટ્રાય કરી રહ્યા છે. 24માં વી ગોટ અ ગુડ સક્સેસ. 26માં વી સ્ટ્રોંગલી બિલીવ કે અમે એમાં વધારે સક્સેસ જઈશું. એમ એક જ છે કે ગુજરાતના બિઝનેસીસ આગળ વધે વિથ હેલ્પ ઓફ ટેકનોલોજી. હાય, હું તરલ શાહ છું. હું ટેકીફાઈ સોલ્યુશન્સનો કો ફાઉન્ડર છું. પણ અહીંયા અમે એક ટેક એક્સપોની ઇવેન્ટની વાત કરી રહ્યા છીએ. ટેક એક્સપો ગુજરાત એક કમ્યુનિટી ડ્રીવન એક ઇવેન્ટ છે, જે ગુજરાતમાં આઈટી કમ્યુનિટીને ઉપર લાવવા માટે અને આઈટી કમ્યુનિટીનો વધારે વ્યાપ થાય એના માટેની આ ઇવેન્ટ છે. અમે આ 2 વર્ષથી આ ઇવેન્ટ કરી રહ્યા છે. 2024માં અમે પહેલું ટેક એક્સપો કરેલું, ટેક એક્સપો ગુજરાતના નામથી, અને એમાં અમારી પાસે ઓછામાં ઓછા 8,000 ઉપર વિઝિટર્સ હતા અને લગભગ 120 ઉપર એક્ઝિબિટર્સ હતા. આ વખતે અમે બહુ જ મોટા લેવલ પર જઈ રહ્યા છે અને અમારી થીમ છે એઆઈ. આજે આખા વિશ્વમાં જ્યારે એઆઈ એડપ્ટ થઈ રહ્યું છે અને બધા એઆઈ જ વાપરી રહ્યા છે, તો કેમ આઈટી પાછળ રહી જાય? આઈટી જે એઆઈને લીડ કરી રહ્યું છે, અને એના માટે જ થઈને અમે આ ટેક એક્સપો ગુજરાત એઆઈ ઇવેન્ટ લાવી રહ્યા છે 2026માં, જે 26, 27 અને 28 નવેમ્બરે ગુજરાત કન્વેન્શન સેન્ટર અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. અમારું વિઝન છે કે ભાઈ આઈટીને ગુજરાતમાં આગળ લઈએ. આજે કોઈ બી જણને આઈટીની જરૂર હોય તો એ લોકો બહાર ના જાય, એ લોકો ગુજરાતની આઈટીને મળી શકે, અને એ જ વિઝનથી અમે આ એક્સપો લાવી રહ્યા છે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે બહુ જ બધા લોકો અમારી સાથે આમાં જોડાશે અને અમને આમાં સपोर्ट આપશે. मैं हर्षल शाह, टेक एक्सपो गुजरात का कोर मेंबर, और हमने टेक एक्सपो गुजरात 2024 में किया था. वहाँ पे हमें काफ़ी अच्छी सफलता मिली थी, जहाँ पे ऑलमोस्ट 8,000 पीपल आए थे, 125 एग्जीबिटर्स थे, 50+ स्पॉन्सर्स थे, और सावजी भाई धोलकिया, ज्ञान वत्सल स्वामी जैसे अच्छे स्पीकर्स लाए थे. और उस वक्त हम लोगों ने, जैसे ऑल ओवर इंडिया में गुजरात को टेक में इतना आगे नहीं माना जाता था, तो हम लोगों ने ये अटेम्प्ट किया कि गुजरात को एआई में इंडिया में कैसे बताया जाए कि हम टेक्नोलॉजी में अच्छा काम कर रहे हैं. तो उसके लिए हमने ये टेक एक्सपो लॉन्च किया था, और हमें एक अच्छा शुरुआत मिला था उसको लेके. और अब आने वाले टाइम में हम लोग 26 नवंबर में नया टेक एक्सपो लेके आ रहे हैं, जो प्योरली इनटू एआई को एडेप्टिविटी पे ध्यान दे रहे हैं. जैसे हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी बात करें एआई के बारे में, जो चाहते हैं कि देश एआई के लिए ज़्यादा से ज़्यादा आगे बढ़े, तो हम गुजरात के लिए पहल कर रहे हैं कि गुजरात एआई को कितना फास्ट एडप्ट कर सके. तो बहुत सारा एआई इनोवेशंस हम दिखाने वाले हैं, बहुत सारे स्टार्टअप्स को हम प्रेजेंट करने वाले हैं, पिचिंग करने वाले हैं. ऑल इंडिया से कंपनी लोग यहाँ पे आने वाली है, जो एग्जिबिट करने वाले, फॉरेन से भी काफ़ी डेलीगेट्स आने वाले हैं, जो इस गुजरात की एआई की एडेप्टिविटी को जानेंगे, पहचानेंगे. और गुजरात के जो भी ये GIDC है, उन लोगों को भी हम इनवाइट कर रहे हैं, और वो लोग भी आके यहाँ अपनी इंडस्ट्री में कैसे एआई एडप्ट करें और फास्ट ग्रो कैसे, वो सब हम यहाँ पे प्रेजेंट करने वाले हैं. तो
That's the purpose of AI, Tech Expo Gujarat, AI 2026 AI.